નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે બે યુવકો સામે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવવાના મામલે સગીરાએ ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે સગીરા સાથે બે યુવકો સામે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવવા મામલે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ખાંડી ગામે રહેતા ભાવેશ પઢિયાર અને જાલમપુરા ગામે રહેતા રાહુલ ભોઈએ પ્રેમ સંબંધ બાંધીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંતર્ગત પોતાના મામાના ઘરે રહેતી સગીરાને દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. સગીરા પોતાના ઘરે જતા ગર્ભવતી હોવાની જાણ થતા સગીરાને ઘરમાં જ ડિલિવરી કરાવીને બાળકને ત્યજી દીધું હતું. આ બાળક બાબતે આણંદના તારાપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી. બાદમાં સગીરાએ દુષ્કર્મ કરનાર બંને યુવકોના નામ જણાવતા પોલીસે ફરિયાદ નોંધી વડોદરા જિલ્લા પોલીસને મોકલતા ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. ભાદરવા પોલીસે હાલ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તેમજ ડીએનએ કરાવવા તજવીજ હાથ ધરી છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.